નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીના વિશેષ કાર્યક્રમ ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે ચીનના શી જિનપિંગની. શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. ઉલ્લેખનીય છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં બહુવિધ હોદ્દાઓ પર શી જિનપિંગની બહુવિધ હોદ્દાઓ પર તેમની વરણી થઈ છે અને એને કારણે તેમની તાકાતમાં પણ વધારો થયો છે. સવાલ અહીંયા એ છે કે શી જિનપિંગ ત્રીજી વાર રાષ્ટ્રપતિ તો બન્યા છે, પરંતુ ભારત અને ચીનના સંબંધોને આનાથી શું અસર પડશે? આમ તો કહી શકાય કે ચીન અને ભારતના સંબંધો ખાસ એવા કોઈ સારા નથી જો પાછલા કેટલાક વર્ષોનો આપણે અનુભવ લઈએ તો. ઉલ્લેખનીય છે કે ક્યાંક ખાટા મોડા સંબંધો ભારત અને ચીન વચ્ચે રહ્યા છે, પરંતુ એક વસ્તુ પણ સામે આવી છે કે જ્યારથી ભારતની અંદર કલમ 370 નાબૂદ કરવામાં આવી છે ત્યારથી ચીનની ઘૂસણખોરી અને સરહદ ઉપરનું આક્રમણ એ પણ આપણે ક્યાંક વધતું જોવા મળ્યું છે. શી જિનપિંગની જે વિસ્તારવાદની નીતિ છે, એમના ફરી એક વખત રાષ્ટ્રપતિ થયા પછી કદાચ આ નીતિ વધારે પ્રોત્સાહન મળે, વધારે પ્રોત્સાહિત થાય તેવી પણ ક્યાંક વાતો છે. ચીનને બીજી પણ વાત પેટમાં એ ખૂંચે છે કે ભારત અને અમેરિકાના સંબંધો તેને લઈને પણ તે ભારતને આંખમાં કણાની જેમ ખૂંચે છે. ચીનની જે વિસ્તારવાદની નીતિ છે, ચીનના અને પાકિસ્તાનના જે સંબંધો છે, આ જ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું કે શી જિનપિંગની ત્રીજી ટર્મ ભારત માટે કેવી રહેશે. ટેકનોલોજીના માધ્યમથી મારી સાથે 3 મહાનુભાવો જોડાયા છે, જેમાં એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા આપણી સાથે છે, ડોક્ટર આરાધના તલવાર કે જેઓ JNU સેન્ટર ફોર વેસ્ટ એશિયન સ્ટડીઝમાંથી તેમણે PhD કર્યું છે અને મિડલ ઇસ્ટ દેશોના સંબંધો અને વિદેશ નીતિના પણ તેઓ નિષ્ણાંત છે, અને સાથે ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત વ્યાસજી આપનેથી કરીશું કે ત્રીજી ટર્મ શી જિનપિંગની, આ ટર્મ શી જિનપિંગ શરૂ કરી, પરંતુ ભારત અને ચીન સરહદનો શું કાયમી ઉકેલ આવશે કે પછી આક્રમણ શરૂ જ રહેશે? કારણ કે સૌથી મોટો મુદ્દો આ અત્યારે જોઈ શકાય છે. દેવાંગભાઈ, બે વસ્તુ છે. એક તો આપણે 3 વખત લાગલાગટ કોઈ ઘટના બને એને હેટ્રિક કહીએ છીએ. એટલે આ કોઈ સાધારણ ઘટના નથી. 5 વર્ષની એક ટર્મ, 5 વર્ષની બીજી ટર્મ, 5 વર્ષની ત્રીજી ટર્મ. એ ચૂંટાઈ આવ્યા તે પહેલા જાત જાતની શંકા કુશંકાઓ અને તર્ક વિતર્ક એ માધ્યમોમાં અને અન્યત્ર વિશ્વભરમાં થતા હતા. આ બધાને બાજુ પર મૂકીને શી જિનપિંગ ત્રીજી ટર્મ માટે 5 વર્ષ માટે ચૂંટાઈ આવ્યા છે. આપણે સાચું કહ્યું કે ઉપરાંત ઘણા બધા પદો, પણ આ બધું તો હોય છે એમની પાસે. મૂળ વાત એ છે કે ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે એને કારણે પક્ષ, સરકાર અને સૈન્ય, ચીનમાં 3 જે અગત્યના પાસા છે એની રાજનીતિના, એ પક્ષ, સરકાર અને સૈન્ય, આ ત્રણેય પર એનો પ્રભાવ વધશે. કારણ કે ધીસ ઇઝ હિઝ 3rd ટર્મ એન્ડ હી નોઝ વોટ is the mechanism that he'll have to handle. એટલે એક વાત તો એ છે કે આ આવું થશે. બીજી વાત, ચીનને આપણું કશું થવાથી આંખમાં કડો થાય ને પેટમાં કઈ ફાળ પડે ને કઈ થાય નહીં દેવાનું. આ તો કેવું થાય કે સિંહના સામે ગલુડિયું આવે કોઈ વખત તો સિંહના પેટમાં ફાળ પડી, એવું ના થાય. આપણા કરતા ચીન ની વ્યવસ્થા જુદી છે અને એને વાંધો છે જ. આ મુદ્દો એ જયારે 370 ની કલમ આપણે પારિત કર્યું અને આદરણીય ગૃહમંત્રીજીએ જયારે વિધાનસભામાં એમનું જયારે લોકસભામાં એમનું જોશીનું પ્રવચન કર્યું ત્યારે ચીન નારાજ થયું હતું. આપણા ત્યાંના એલચીને બોલાવવામાં આવ્યા હતા, સખતમાં સખત શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી, અને પછી આપણા વિદેશ મંત્રી, આ ગ્લોબલ ટાઈમ્સ માનીએ તો ગ્લોબલ ટાઈમ્સ ચીનનું ઓફિશિયલ છાપું છે, તો એ આપણા વિદેશ મંત્રી દોડીને બેઇજિંગ ગયા હતા અને પછી એવી કઈક ખાતરી આપી હોવાનું કહેવાય છે કે ભારત લાઇન ઓફ કંટ્રોલ ને પાર નહીં કરે, એવી કોઈ હરકત નહીં કરે કે જેનાથી લાઇન ઓફ કંટ્રોલ ને. પણ ત્યાં સુધીમાં તો દૂધપાકના તપેલામાં લીંબુનું ટીપું પડી ચૂક્યું હતું.
એટલે ગલવાની જે આખી આ પરિસ્થિતિ ઊભી થઈ, ગલવા શોક અને જે પ્રકારની એમણે એનો લાભ લઈને ગલવા અને શોક અને એની પાછળ એક ગામડું બાંધી દીધું બધી સવલતો સાથેનું. અને આ ગલવા અને શોકના બે લોકેશન એવા છે કે ત્યાંથી સીધું દોલતબેગ ઓલ્ડી રોડ પર જોઈ શકાય. એટલે ભારતની જે મુવમેન્ટ છે એના ઉપર સીધી ચીનની બાજ નજર રે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણા માટે વીક લિંક ક્યાં છે? તો આપણે જે ચિકન સ્નેક કહીએ છીએ એ માત્ર 23 કિલોમીટરની એક પેલું છે બાંગ્લાદેશ ને અને ભારતના વચ્ચેનો ગેપ છે જે ભારતનો છે. ત્યાર પછી પાછું આપણા અરુણાચલ પ્રદેશ ને એ બધા રાજ્યો આવે છે, પૂર્વોત્તર રાજ્યો. એટલે ચિકન સ્નેક સુધીનો જે વિસ્તાર છે એ આપણા માટે વલ્નરેબલ વિસ્તાર ગણી શકાય. કારણ કે એક નાનું તમે આવરણ તોડો એટલે અરુણાચલ તો આપણે અડધું ખોઈ બેઠેલા છીએ. અરુણાચલમાં 2 ગામડા પણ વસી ગયા છે. એ લોકો પાકા રસ્તાઓથી અરુણાચલને જોડ્યું છે. અને ચીન અરુણાચલને ભારતનો ભાગ માનવાનો જ ઇનકાર કરે છે. કોઈ વિઝા લેવા જાય અરુણાચલમાંથી તો કે તમારે વિઝાની જરૂર નથી, સ્ટેપલ વિઝા આપે છે, તમે તો અમારા જ નાગરિકો છો. એટલે આ પરિસ્થિતિમાં ચીન ચોક્કસ આપણે કહીએ કે વધારે મજબૂત થયેલા શી જિનપિંગ એ આપણા માટે કોઈ સારા સમાચાર લઈને આવે તેવું દેખાતું નથી. બીજી બાજુ ભારતની છાપ અમેરિકા સાથેના સંબંધોના કારણે અમેરિકાનો સિક્કો વાગેલો છે. ભારત બળાવી ચડાવીને ભલે અમેરિકાના સંબંધોને રજૂ કરતું હોય, પણ અમેરિકા પેલો જયારે ભૂવો ધૂણે નારિયેળ નાખવાની વાત આવે ત્યારે $50 અબજની સહાય F-16 ને પેલા અપગ્રેડ કરવા માટે પાકિસ્તાનને આપે. એનો 5મો કાફલો એ નૌકા કવાયત પાકિસ્તાન સાથે કરે, એના સૈન્યના માણસો આવે ત્યાં સુધી વાંધો નતો. પણ પહેલી વાર ધી અમેરિકન એમ્બેસેડર એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જેને આપણે કહીએ છીએ ત્યાં ગયા. એટલું જ નહીં પણ એણે એના બ્રીફિંગમાં આઝાદ કાશ્મીર શબ્દ વાપર્યો. આ અમેરિકા કઈ રમત રમી રહ્યું છે એનો એક સરસ મજાનું ઉદાહરણ છે. એટલે ત્યાં આપણે અમેરિકા પાસેથી ન્યુક્લિયર પેલો સંધિ છે અને આપણે ટેકનોલોજી મેળવતા હશું, જે કંઈ કરતા હશું, પણ અહીં જમીન ઉપર આવું થયું છે. એટલે એક પ્રશ્ન આપણને આ નડશે. અને બીજી વાત ધ્યાનમાં એ છે કે તમે આ થાય તો શું થાય શી જિનપિંગની આ ટર્મમાં, તો જમ્મુ કાશ્મીરને વધારે અસર કરશે. અને જમ્મુ કાશ્મીરના બારામાં વૈશ્વિક જેને કહેવાય સમાજ, ધ વર્લ્ડ કમ્યુનિટી એ કંઈક કરવા માંગતી હતી. એમણે જે જોયું તો એમણે કહ્યું કે ભાઈ આને આતંકીઓ ભલે પાકિસ્તાનમાં રહેતા હોય પણ અમે એને આતંકીઓના દેશ તરીકે માન્યતા આપવા તૈયાર નથી. એના ઉપર એ પ્રમાણેના નિયંત્રણો લગાડવા તૈયાર નથી. એવો એમને નિર્ણય લેવો પડ્યો કારણ કે ચાઇના ઓપોઝ ટુ ઇટ. એટલે એ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે આપણે આ બધું જોઈએ તો આવનાર સમય આપણા માટે મુશ્કેલીનો સમય હોઈ શકે વિદેશ નીતિ બાબતમાં. અને જમીન પર ચીનની સ્થિતિ નરમ પડવા અને સૈનિકોને મૂળ સ્થાને પરસ્પર પાછા ખેંચવા અંગેની પ્રતિક્રિયા હજુ થયું નથી. આપણા વિદેશ પ્રધાને કહ્યું કે એ બાબતમાં આશાવાદી છે, પ્રક્રિયા ચાલશે આગળ. એમાંથી કઈ જાજુ નીપજતું નથી. એટલે બેલ્ટ એન્ડ રોડ સ્કીમથી માંડીને ચાઇના એક બાજુ પાકિસ્તાન સાથે જોડાયું છે, બીજી બાજુ અમેરિકા બંને સાથે વ્યવહાર રાખે છે પણ એમાં માલ પાકિસ્તાનને આપે છે અને બાકીની મીઠી મીઠી વાતો આપણી સાથે કરે છે. અમેરિકાએ જે છેલ્લે આપણા વિદેશ મંત્રી ગયા ત્યારે એમણે ત્યાં જે સ્ટેટમેન્ટ કર્યું કે અમેરિકાએ આ નહોતી આપવી જોઈતી, એને પણ બહુ હળવાશથી લીધું નથી. અને આપણા પ્રધાનમંત્રીની મુલાકાત સમયે એમને રિસીવ કરવા અથવા તો સી ઓફ કરવા અથવા જ્યાં વ્હાઇટ હાઉસમાં મળવા ગયા ભાઈ બાઇડનને, ત્યારે પણ અમેરિકાનો પ્રતિસાદ સાવ ઠંડો.
એટલે અમેરિકા ચીનના ભોગે આપણા માટે કંઈ કરે. અને ત્રીજી વાત એ છે કે વિશ્વએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જે વલણ અપનાવ્યું છે કે કાલે ઉઠીને તમારે ચાઇના સાથે કોન્ફ્લિક્ટ થાય તો વિશ્વ આવું જ વલણ અપનાવશે. વિશ્વ કઈ તમારે ત્યાં આવી લડવા એના સૈનિકો નહીં મોકલી. આપણે ભલે ગમે તેટલા ઉમળકાથી વાત કરતા હોઈએ કે હવે અમારે આ ક્વાડ થઈ ગઈ છે, ઓક્સસમાં તો આપણે નથી, પણ ઓક્સસ આપણને ઉપયોગી થશે. Nobody wants to fight somebody else's war on some other country. બાઇડેને તો ચોખ્ખું કહ્યું છે કે અમેરિકન સૈનિકોને વિદેશમાં લડત લડવા માટે, મિલિટરી એક્શન માટે મોકલવાની અમારી નીતિ નહીં હોય. અને એ સંદર્ભે જ અફઘાનિસ્તાનમાંથી એમણે અમેરિકન સૈનિકોને અને અમેરિકન ફંક્શનરીઓને પાછા બોલાવે છે. એટલે આપણે એક વસ્તુ સમજીને ચાલવી જોઈએ કે શી જિનપિંગની આ ત્રીજી ટર્મ છે. શી જિનપિંગ વધારે બળવાન બનશે, અને બળવાન બનશે એટલે એનો લશ્કર, સરકાર અને પક્ષ ત્રણે પર એની પકડ વધશે. ત્યારે હવે શી જિનપિંગ જો કંઈ કરવા ધારશે તો વધુ મજબૂતાઈથી કરી શકશે એમ સમજીને ભારતે વ્યવહારિક નીતિ અપનાવી ચેતતા રહેવાની જરૂરિયાત ઊભી થશે. અને બીજું, નિવેદન કરવાની બાબતમાં કાળજી રાખવી પડશે. આપણે આખા જે આઝાદ કાશ્મીર ને આ અને તેને જે બધું ગોટાળા થાય એનું મૂળ કારણ કે 370 ની કલમ પારિત કરી, આપણે કરવી જ જોઈએ. એ દેશની સર્વોચ્ચ લોકશાહીની સંસ્થા એને પારિત કરે, એમાં આપણે ભારતીય તરીકે જુદા ન હોઈ શકીએ, પણ એના શૌર્યપૂર્ણ ભાષણો એ લોકસભામાં ના કરાય. કારણ કે એના કારણે જો ચાઇના વધારે ઉશ્કેરીને તમને છમકલા કરે જ રાખે, તમારા ઉપર હુમલા કરે જ રાખે, તો એ તમને મુશ્કેલી પડે. આ જીવ ઉપર નિયંત્રણ રાખતા આપણા પણ રાજકારણીઓએ શીખવાનું છે કે મરજીમાં આવે તેમ આપણે લોકસભામાં ઉભા છીએ કે રાજ્યસભામાં ઉભા છીએ એટલે કૂદીને બોલીએ, એનો કઈ વાંધો નહીં, પણ એની અસર ક્યાં ને કેવી પડશે એ બાબત આપણે સભાન રહેવું જોઈએ. એ સભાનતા ક્યાંક નથી જળવાતી. અને પછી આપણી પ્રજા તો બિલકુલ ફક્ત પ્રજા છે, એ જે કે એને 2 ગણું 2 ગણું વધારીને ચીનનો બહિષ્કાર જ કરી નાખ્યો હતો. અને ખબર નહીં, ચીન આપણું સૌથી મોટામાં મોટું વ્યાપારી ભાગીદાર છે, વિદેશ વેપારમાં ભાગીદાર છે. અને ચીન આપણને ઇન્ટરમીડિયેટ્સ ના આપે, કમ્પ્યુટર પાર્ટ્સ ના આપે, ઓટોમોબાઈલ્સના જે ઓટો કમાન્ડ સિસ્ટમ્સ ચિપ્સ છે એ ના આપે, તો આપણે તો અત્યારે બીજો વિકલ્પ નથી આપણી પાસે. એટલે વી શુડ એડોપ્ટ એ કોશિયસ પોલિસી by which we be very clear that China is not so favorable to us, but there is no need of unnecessary getting into this verbal diarrhea leading to this kind of situations. એ નહીં કરવું જોઈએ આપણે. અને જે માણસ બળવાન છે, જે માણસ પાસે શક્તિ અને સત્તા બંને છે, એ ક્યારેય ધમકી નથી આપતો. એ તેને જે કરવું હોય એનું અમલ કરી દે છે. એટલે આપણા રાજકારણીઓ ક્યારે આ શીખશે એની પણ આપણે વાત જોવી રહી. બિલકુલ. એટલે બોલવામાં ક્યાંક સંભાળીને રહેવું પડશે. અને શી જિનપિંગનો જે ત્રીજો કાર્યકાળ છે, ખાસ કેતનભાઈ આપને પૂછવા માંગીશ કે આ શી જિનપિંગનો ત્રીજો કાર્યકાળનો ભારત માટે અર્થ શું? કારણ કે શી જિનપિંગને જે વિસ્તરણવાદની જે નીતિઓ છે એ ભારત માટે કેવી અસર કરશે? આમાં એવું છે કે જે આ 20th પાર્ટી કોંગ્રેસમાં જીપિંગ ત્રીજી વાર ચૂંટાયા, સૌથી અગત્યની વસ્તુ આપણે માટે સમજવાની એ છે કે અત્યારે દુનિયામાં જે 2 સૌથી પાવરફુલ લીડર હોય, એક તો બાઇડેન છે અને બીજા જી છે. ત્રીજી ટર્મ જે એમની આવી છે એ ખૂબ જ અગત્યની છે. જી પિંગની જે આઈડિયોલોજી છે એ પુટિન જેવી જ છે. એટલે આપણે સૌથી પહેલા તો સમજવાની એ જરૂર છે કે જે મારા ખ્યાલથી બધા એક્સપર્ટ અને એનાલિસ્ટ મોટાભાગના હવે દુનિયામાં સમજી ગયા છે, તેમણે જીપિંગ કેવી રીતે પ્રેસિડેન્ટ બન્યા એ બહુ અગત્યનું સમજવા માટે કે જેવી રીતે પુટિન બન્યા હતા. પુટિનને દરેક માણસ એમ માનતો હતો કે બહુ જ સિમ્પલ છે, દરેકના હિતનું ધ્યાન રાખશે. તો આ જ વસ્તુ આપણે કહીએ કે બંને જણા એકબીજાને મોડર્ન એમ્પરર કે જે કહેવાય કે નવો વર્લ્ડ ઓર્ડર બનાવશે અને પુરાણી ભવ્યતા પાછી લાવશે. એ જી માને છે, એ જ પુટિન માનતા હતા.
આજ એમની જે ઓથોરિટેરિયન સ્ટ્રીક છે 2012ની એમની જે સ્પીચ એમણે જ્યારે લીધી ત્યારે એ બહુ ધ્યાનમાં રાખવા જેવી હતી. એમણે કહ્યું હતું કે ડેમોક્રેસી ડેન્જરસ છે અને ચાઇના રશિયા જેવો ડાઉનફોલ ના થાય કે જો કોઈ ઊભું રહેવા તૈયાર ના થયું તો એને ચાઇનાએ એવોઇડ કરવું જોઈએ. એ વખતે લોકોએ એને બહુ ગંભીરતાપૂર્વક ના લીધું. એમણે બીજી એક વસ્તુ કહી હતી કે ચાઇના 1.4 બિલિયન લોકો છે અને એક જે ચાઇનીઝ ગ્રેટ વોલ સ્ટીલની છે તો એને કોઈ બોલી ના કરી શકે, કોઈ દબાવી ના શકે કે કોઈ ધમકાવી ના શકે. એ એમણે અમેરિકા માટે કહ્યું હતું. એટલે આ જે બે વસ્તુ હતી એ મારા ખ્યાલથી મને લાગે છે કે લોકો એક તો મિસ કરી ગયા. બીજી જે જયનારાયણભાઈએ કહ્યું કે જી બહુ ઓછું બોલે છે. એટલે સંસ્કૃતમાં શ્લોક છે વચને શું કિમ દારિદ્ર્યમ, ઓછું બોલવું જોઈએ. પહેલી વાર કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જોડે G20માં જીને કોઈ અપસેટ થયેલા જોયા હશે. એ સિવાય આટલા વર્ષોમાં જી ક્યારેય કોઈ એવું સ્ટેટમેન્ટ આપણને જોવા નહીં મળે. એટલે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જેને માટે આપણે કહીએ એક ગેમ છે યુરોપમાં હાઉ ટુ પ્લે અ રૂમ, એટલે એ ગેમ માટે એમની જે પોલિટિકલ સ્કિલ છે એના એ એક્સપર્ટ છે. જેવી રીતે મેં પુટિન માટે કહ્યું હતું કે બોક્સિંગના એટલે જુડો કરાટા છે, તો એક તો એ રમત કેવી રીતે રમવી અને બીજું કે કેવી રીતે લોકોની ઇમોશનને સમજવી, એ બંનેનું જો એક્ઝેક્ટ કોમ્બિનેશન જોવું હોય તો એ જીમાં જોવા મળશે. એમણે પહેલી બે ટર્મમાં પોતાનો જે પાવર હતો એ ખૂબ જ વધારે રીતે કોન્સન્ટ્રેટ કર્યો. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે નવી કોંગ્રેસ આવી છે એ બહુ અગત્યની વસ્તુ છે કે એની અંદરના જે 4 મેમ્બર છે નવા છે એમને એમનો સક્સેસર બી નક્કી કરી નાખ્યો કે લી ઝિયાંગ છે, યંગ છે. અને એ સિવાય જે બીજા બે જૂના રાખ્યા એમાં જાઓ લેજી છે એન્ટી કરપ્શન ચીફ. એટલે જીએ બેલેન્સ બગાડ્યા વગર પહેલી ટર્મમાં મોટાભાગના લોકોને એન્ટી કરપ્શન ચાર્જ અને આ તે રીતે દૂર કર્યા. બીજી ટર્મમાં એમણે મોટી મોટી કંપનીઓ અલીબાબા અને એ બધા જે કહેવાય કે જે આપણે કહીએ કે રશિયામાં ઓલિગાર્ક હતા એ લોકોને કંટ્રોલ કર્યા. અને સાથે સાથે એમણે બીજી એક વસ્તુ એ કરી છે કે જે આઈડિયોલોજીના વાંગ લીધા એ સિવાય 3 એમણે નવા લીધા છે લીઝી કાયકી અને એ 3 જણા. એટલે એમને પોલિટ બ્યુરોની સાઇઝ પણ 7 કરી. એટલે પહેલા કરતા એમણે જે કહેવાય કે જેટલા જૂના હતા એ બધાને કાઢી નાખ્યા. આર્મી પોલિસી અને બાકીની જે ફોરેન પોલિસી બધી જ વસ્તુ પર હવે જીનો ટોટલ કંટ્રોલ છે. એ જ્યારે જનરલ સેક્રેટરી બન્યા ત્યારે એમની સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો એમના આર્મી રિલેશન ઘણા સારા હતા. એટલે જીની જે સ્ટ્રીક છે એમણે ચાઇલ્ડહુડ પુટિનની જેમ જ બહુ જ એમના જે પિતાજી હતા એમને મારા ખ્યાલથી જે 1962માં માઓએ જે પર્જ કર્યો એમાં એમને કાઢી મૂકવામાં આવ્યા હતા. અને 16 વર્ષ સુધી જી જે આપણે કહીએ કે ખૂબ જ એવી પરિસ્થિતિમાં રહ્યા, પણ એ પરિસ્થિતિ એમને મગરમચ્છ જોડે લડવાનું એટલે ખરેખર રિયલ લાઈફના મગરમચ્છ જોડે લડવાનું એ જે શીખ્યા એ વસ્તુ જી એને માટે હંમેશા ધ્યાન રાખવી જોઈએ કે એમનામાં ગ્રેટ સેન્સ ઓફ ટાઈમિંગ છે, ક્યારે મૂવ કરવું અને ક્યારે ના કરવું. તાઇવાન મેં હંમેશા કહ્યું છે કે તાઇવાન પર જી ક્યારેય કોઈ મોટું પગલું નહીં ભરે. તે નહીં ભરે કારણ કે અત્યારે એનો સમય નથી. પણ યુક્રેનમાં એમણે જે ધીમે ધીમે પાછા આવતા જાય છે, પણ કોઈ પણ સ્ટેટમેન્ટ હજુ સુધી એમણે પુટિનની અગેન્સ્ટ નથી કર્યો. મેં પહેલા પણ કહ્યું હતું કે શાંઘાઈનું એક સ્ટેટમેન્ટ વેસ્ટર્ન કન્ટ્રી યુઝ કરશે જે બાલીના ડિક્લેરેશનમાં પણ યુઝ થયું. તો આ જે વસ્તુ છે એ જી કે બોલે છે છું. અને ત્રીજું જે જયનારાયણભાઈએ કહ્યું એ ખૂબ અગત્યનું છે. આ જે વસ્તુ થઈ રહી છે એ આજકાલની નથી થઈ રહી, એ એમની જે જીની પોલિસી છે. તો જીએ સૌથી અગત્યની વસ્તુ એ કરી કે એમણે એક તો બિલિયન્સ ઓફ ડોલર બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં 2013માં નાખવાના શરૂ કર્યા. હવે એને લીધે શું થયું કે જે અત્યારે યુએનમાં પણ આપણે જોઈએ કે જે 29 કન્ટ્રી એબસ્ટેન્ડ રહ્યા એમાંના 20 કન્ટ્રી ચાઇનાના દેવા નીચે દબાયેલા છે અને બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ વાળા છે. અને આ જે વસ્તુ છે એ ખૂબ અગત્યની છે કારણ કે જીએ જે એમનું જે લશ્કર છે એને ખૂબ જ સારી રીતે એક્સપાન્ડ કર્યું. ઇકોનોમી $3 ટ્રિલિયન, ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે. એટલે એમણે જે આખું જે ચાઇનીઝ સોશિયાલિઝમ હતું એને એક નવા એરા તરફ લઈ ગયા. અને ચાઇનાના જે પાંથિયોન ગણાય કે માઓ, ઝેમિન અને જિન્ટો, તો માઓ પછી અત્યારે સૌથી પાવરફુલ કોઈ લીડર ચાઇનાની હિસ્ટ્રીમાં હોય તો એ ઝી છે. અને એમણે એમની જે ચોપડીઓ છે
એટલે આપણે ત્યાં હોવા પછી પણ એમને જે આખી જે વસ્તુ કરી છે કે પોલિટિકલ ફિલોસોફી ચાઇનાની દરેક સ્કૂલમાં કમ્પલસરી કરી નાખી છે, પણ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં એ સફળ થયા છે, ઇકોનોમી એમની સફળ થઈ છે. એટલે આ આપણે કે જે કહેવાય કે જીને માટેની જે એમની સાયકોલોજી છે એ સાયકોલોજી ખૂબ જ મહત્વની છે અને એ એક્સ્ટ્રીમલી પ્રેગ્મેટિક છે, રિયાલિસ્ટિક છે અને કોઈ પણ આઈડિયોલોજી એટલે સ્કૂલમાં ભલે ભણાવતા હોય પણ એમની એમ્બિશન અને સેલ્ફ પ્રોટેક્શન પુટિનની જેમ જ છે, પણ પુટિન કરતા એમની જે કહેવાય કે સ્ટ્રેટેજી છે એ વધારે ટિપિકલ ચાઇનીઝ એમ્પરર જે હતા કુબલાઈ ખાનને એ ટાઈપની છે. હવે એમાં ભારત માટે અગત્યનું એ છે કે અત્યારે આ પૂરું જીઓ પોલિટિક્સ, આપણે G20 જોઈએ કે આસિયાન સમિટ જોઈએ કે એની પહેલા કંબોડિયાની સમિટ, તો જીઓ પોલિટિક્સમાં હવે સ્ટ્રેટેજી બહુ ક્લિયર થતી જાય છે. એક બાજુ અમેરિકા અને યુરોપિયન યુનિયન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને કોરિયા છે, બીજી બાજુ રશિયા હવે સબસિડિયરી પાવર થતું જાય છે કે જે બીજા 6 મહિનામાં વધારે એમની પરિસ્થિતિ ગંભીર થશે. બિલકુલ. બીજી તરફ ચાઇના છે, ઈરાન છે અને બીજા બધા કન્ટ્રી છે, નોર્થ કોરિયા. પણ ચાઇનાની જે 2 મીટિંગ થઈ એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો બાઇડેન 3.5 કલાકની જે મીટિંગ થઈ એ ખૂબ જ અગત્યની હતી. એની અંદર બાઇડેને કહ્યું કે અમે કોમ્પિટિશન કરીશું, વી આર નોટ ગોઈંગ ટુ હેવ અ કોલ્ડ વોર. જીએ પણ કહ્યું કે જે મુદ્દા છે તો બાઇડેને કહ્યું વી ટોક બ્લન્ટલી. એ જ વસ્તુ એટલે ચાઇના અને અમેરિકા આજના દિવસમાં ટોટલ કન્ફ્રન્ટેશનમાં આવવા નથી માંગતા. બીજી એક બહુ અગત્યની વસ્તુ થઈ છે કે G7 કન્ટ્રીઝ, તો G7 કન્ટ્રીમાંથી કોઈ કન્ટ્રી હજુ સુધી ચાઇના ગયું નતું, પણ જર્મન ચાન્સેલર છઠ્ઠી એ ગયા. એમની સાથે બધી મોટી મોટી કંપનીઓ જે કહેવાય કે ફોક્સ વેગન, બાસ અને ડોઇશ બેંક, તો બધી જ કંપનીઓ જે ગઈ હતી, તો એ જે કંપનીઓ ગઈ હતી એની જે મીટિંગ થઈ છે તે મીટિંગમાં G7 અને અમેરિકાને વાંધો હતો, પણ અત્યારે સૌથી અગત્યની વસ્તુ એ છે કે એમના જે સંબંધ છે એ સંબંધ ખૂબ જ ગાઢ છે. છેલ્લા 6 વર્ષમાં જર્મની અને ચાઇના, તો જર્મની અને ચાઇનાનો જે ટ્રેડ છે યુરોપિયન યુનિયનમાં જર્મનીનો નંબર 1 પાર્ટનર, ટ્રેડ પાર્ટનર હોય તો એ ચાઇના છે. બિલકુલ, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અરે જર્મનીનો પ્રોબ્લેમ અત્યારે છે કે હાઈ ઇન્ફ્લેશન છે, ડીપ રિસેશન છે. આ પરિસ્થિતિમાં યુરોપિયન યુનિયન પણ એક બોધપાઠ શીખ્યું છે, અમેરિકા પણ શીખ્યું છે કે ચાઇના ઉપર ભરોસો રશિયાની જેમ કરવો ના જોઈએ. પણ એમાંથી નીકળવું કે સાપે છછુંદર ગયા જેવી હાલત છે, એટલે કેવી રીતે બહાર નીકળવું, તો આમાંથી આપણે પણ એ શીખવું જોઈએ કે આપણો જે ટ્રેડ છે, જે જય નાણાભાઈએ પણ કેતનભાઈ એક સત્ય બાબત એ પણ છે કે વિશ્વનો એવો કયો દેશ છે કે જેને ચાઇનાની જરૂર ના હોય? કારણ કે ઘણા બધા દેશો, ઘણા બધા મોટા ભાગના દેશો એવા છે કે જેને ચાઇનાની જરૂર પડતી હોય છે. તમે જે વાત કરી કે જિનપિંગ છે, માઉ ત્સે તુંગની હવે એમને બરોબરી કરી લીધી છે, એટલા મોટા લીડર હવે ત્યાં થઈ ગયા છે, પણ એમનામાં પણ એક ગ્રેટ સેન્સ ઓફ ટાઈમિંગ હતું. આપણે પણ એ ટાઈમિંગ ને આધીન છે, એટલે હવે અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ હું આરાધનાજી પાસે જઈશ અને આ જ વિષય ઉપર આપણે ચર્ચા જારી રાખીએ છીએ કે ભાઈ આ શી જિનપિંગનો ત્રીજો જે કાર્યકાળ છે ભારત માટે ફળશે કે પછી નડશે, ચર્ચા કરીએ એક બ્રેક બાદ. ફરી એકવાર આપનું સ્વાગત છે. શી જિનપિંગનો ત્રીજો કાર્યકાળ ભારત માટે કેવો નીવડશે? શું ફળદાયી નીવડશે કે પછી નુકસાનદાયક નીવડશે? ફળશે કે નડશે? એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હું સીધો જ आराधना પાસે જવા માંગીશ, તેમને सवाल पूछवा માંગીશ. आराधना जी, ब्रेक से पहले जो चर्चा हुई, व्यास जी ने बताया, केतन जी ने बताया, आपसे ये सवाल है कि शी जिनपिंग का अभी फोकस है कि अपने सैन्यों को आधुनिक बनाना, अपडेटेड बनाना, और अगर ये फोकस रहा तो आप मानते हो कि फ्यूचर में वो भारत के लिए खतरा बन सकता है? जी, जैसे सर व्यास जी ने कहा और केतन शुक्ला जी सर ने भी कहा, मेंशन किया कि चाइना में इस वक्त शी जिनपिंग का जो थर्ड टर्म है, इज नॉट अ वेरी ऑर्डिनरी सिचुएशन. ऑल्दो प्रेडिक्टेबल था, इंडिया के पॉलिसी मेकर्स भी जानते थे, बिकॉज जिस हिसाब से हालात चल रहे थे चाइना में, लेकिन माओ और तंग जियाओपिंग के बाद ये ऐसे लीडर बने हैं हु हैज डिफाइड देयर इंटरनल पॉलिसीज एंड बहुत अग्रेसिव फॉरेन पॉलिसी और डोमेस्टिक पॉलिसी में ये विश्वास रखते हैं ये लीडर. मैं मानती हूँ कोई भी फॉरेन पॉलिसी हो, मिलिट्री पॉलिसी हो, इट कम्स फ्रॉम द लीडर्स बिलीफ.
कि लीडर क्या समझते हैं, उनके क्या वर्ल्ड व्यू हैं, दैट रिफ्लेक्ट्स ऑन देयर पॉलिसीज, स्पेशली इन अ केस लाइक चाइना व्हिच इज नॉट अ डेमोक्रेसी, इट्स अ वन पार्टी स्टेट। तो ऑल द मोर कि जो जी जिनपिंग का व्यू है, चाहे वो अपनी मिलिट्री को लेके हो, नेबरहुड को लेके हो, वर्ल्ड को लेके हो, उन्होंने बहुत एफर्ट्स और कोशिश किए हर टेन्योर में उनके कि वो इम्पोज करें, एंड दैट रिफ्लेक्ट्स ऑन चाइनाज पॉलिसीज। अब जैसे जी जिनपिंग की अगर आप देखें, जो रिपोर्ट उन्होंने सबमिट की, बनाई, कांग्रेस जब हुआ था 20th कांग्रेस, बहुत दिलचस्प इंटरेस्टिंग बातें उन्होंने यूज की। और अगर आपने मुझे मिलिट्री का पूछा है, उन्होंने वर्ड फ्रेज नहीं यूज किया है कि दिस इज एन एरा ऑफ पीस एंड डेवलपमेंट, and he has also abstained from using words like strategic opportunities. उनका सबसे एम्फसाइज रिपोर्ट में ये था कि ये एक पीरियड है जिसमें बहुत अनफोर्सीन चेंजेस हो रहे हैं इस सेंचुरी में, इस एरा में, which means that he is having a very aggressive tone towards neighborhood ले लीजिए, अपनी military policies ले लीजिए, या अपनी geopolitics या world view in general। तो उनकी रिपोर्ट पढ़ना बहुत दिलचस्प है। उन्होंने जो वर्ड्स यूज किए हैं, 60% इंक्रीज हुआ है उनके वर्ड्स यूज किए उन्होंने नेशनल सिक्योरिटी। तो आप देखिए उनकी जैसे शुक्ला जी ने मेंशन किया आइडियोलॉजी, चाइना डजंट फॉलो एनी आइडियोलॉजी, इट इज अ प्रैग्मेटिक फॉरेन पॉलिसी मिलिट्री स्ट्रैटेजी दैट दे हैव यूज्ड। हाँ, दुनिया को बेशक बहुत पागल बना देते हैं अपनी आइडियोलॉजी, सारे इज्म्स वहां से आते हैं, लेकिन वो खुद की पॉलिसीज में इज्म्स नहीं यूज करते हैं। ओनली इज्म दैट प्रिवेल्स इज प्रैग्मेटिज्म, विच इज नॉट रॉन्ग। अपनी कंट्री नेशनल इंटरेस्ट के लिए ऑब्वियसली पॉलिसी मेकर्स स्ट्राइव करते हैं। अब रही बात उनकी, जो आपने मेरे को पूछा उनके पीएलए और आर्मी को लेके, आप देखिए कि बहुत इंपॉर्टेंट घटनाएं भी हुई हैं कांग्रेस में जब वो थर्ड टेन्योर में आए हैं। सबसे पहले उन्होंने बहुत दिलचस्प एक चीज हुई है कि फुटेज दिखाई गई है, वीडियो फुटेज ऑफ गालवान इन दिस कांग्रेस। ताइवान की नहीं दिखाई है, लेकिन गालवान की दिखाई है, विच इज ऑल्सो इन इट सेल्फ बहुत एक बड़ा सिग्नल था, स्पेशली इंडियन पॉलिसी मेकर्स जो एनालाइज कर रहे थे इन जी जिनपिंग कमिंग टू पावर। एंड सेकंड है कि उनके जो पीएलए जनरल्स थे जो वेस्टर्न कमांड संभाल रहे थे गालवान के वक्त, दे हैव बीन एलोकेटेड, प्रमोटेड। इनफैक्ट वन ऑफ देम को वाइस चेयरपर्सन बनाया है सेंट्रल मिलिट्री कमीशन का। सो दैट मीन्स कि चाइना बहुत ऑब्वियस चीज है चाइना की तरफ से। एंड तीसरी पॉइंट मैं ये कहना चाहूंगी कि चाइना की जो अभी 2027 में पीएलए की सेनेटरी है, तो ही इज गोइंग अग्रेसिव, ही इज गोइंग ऑल आउट एंड ही इज नॉट शाइंग अवे। तो इसमें कोई दो राय नहीं है, there is nothing to read in between lines. He is very upfront about it कि military strategies उनकी aggressive होंगी। By that I mean कि अगर obviously अगर आप domestically policies follow करेंगे aggressive और अपनी military को आप prepare करेंगे in terms of their preparedness, उसके ripple effects तो उनके आएंगे ही borders पे ले लीजिए, और उनकी जो world view है या their relations। अब इसमें ये है कि एक चीज बहुत इम्पोर्टेंट है कि चाइना लव्स टू बी दैट इरिटेंट इन द रीजन। मतलब वो एक तरफ ताइवान लेके चलेंगे, एक तरफ इंडिया लेके चलेंगे। आई डोंट सी एन ऑल आउट वॉर और एज ऑफ नाउ ऑन बिहाफ ऑफ चाइना, लेकिन इरिटेंट्स उनके कंटिन्यू रहेंगे, क्योंकि जितनी भी वो बात करें, जितने भी हैंडशेक या बहुत थॉ लाने की कोशिश करें चाइना की तरफ से, पहले देखिए उनका फॉरेन मिनिस्टर उन्होंने सिलेक्ट किया है, who's the same, he is very combative when it comes to statements, when it comes to his statements against India or any other country, and ये चलता रहेगा। I don't see thaw in defense and border situation very soon. I don't see it. Also the geopolitical situations are such which are adding to this situation, but चाइना क्या चाहता है कि एंड ही कंसिस्टेंटली चाइना की तरफ से ये फोर्स रहा है कि देयर शुड बी अ हाइफन इन यूएस इन चाइना इंडिया रिलेशंस, कि जहां बाकी रिलेशंस
एक साथ रखें और बॉर्डर को सेपरेट कीजिए। लेकिन इंडिया ऑब्वियसली नहीं चाहता है, बिकॉज यू कैन नॉट हैव पीस व्हेन योर बॉर्डर इज नॉट सिक्योर्ड विद योर ओन नेबर। तो चाइना की जो मिलिट्री प्रिपेयर्डनेस है, ये अगर हम पॉलिसी मेकर्स देखें, दे एक्चुअली नो द बेसिक प्रिंसिपल्स ऑफ चाइनाज मिलिट्री स्ट्रैटेजीज, और ये कंटिन्यू रहेगी, बहुत अग्रेसिव जाएगी। फॉर नंबर 1, चाइना शोर ईस्ट में मचाता है, स्ट्राइक वेस्ट में करता है। दैट इज ऑलवेज बिन देयर पॉलिसी। बाय दैट आई मीन डिसेप्शन। तो डिसेप्शन जो उनकी रहती है, चाहे मिलिट्री स्ट्रैटेजीज हो, मिलिट्री प्रिपेयर्डनेस हो, इंडिया बिकॉज हमें एक्सपीरियंस है इस नेबर के साथ, वी हैव ऑलवेज बीन कॉशियस। सो जैसे व्यास जी ने भी कहा, वी नीड टू फॉलो कॉशियस पॉलिसी। सेकेंड है कि डिनायल। चाइना हमेशा से कोशिश करता है कि अगर उन्होंने मान लीजिए फॉर एग्जांपल रिसेंट एक हादसा हुआ था जब ताइवान नेवी वेसल भिड़ा था चाइना के डिस्ट्रॉयर के साथ साउथ चाइना सी में। चाइना ने आउटराइटली उस वेसल को डिनाई किया कि यहाँ कोई बाउंड्री ऐसी नहीं है दैट डिलिनिएट्स टू कंट्रीज, इट इज आवर पार्ट। So they are constantly in denial. That also reflects in border situation with India. And third policy जो चाइना की रहती है, they go slow and steady. तो अगर वो एक तरफ से हाथ बढ़ाते हैं इकोनॉमिक ट्रेड रिलेशंस का, जो जयशंकर जी भी बहुत सही कहते हैं कि बॉर्डर जब तक आपका सिक्योर नहीं है, ये बातें they become questionable and question mark. And Xi Jinping and चाइना की अगर हिस्ट्री भी देखें, even in territorial expansionism, they go slow and steady. They will not go for an all out, शोर नहीं मचाएंगे रात में, they go slow and steady inch by inch. जो हमारे बॉर्डर इंफ्रास्ट्रक्चर्स इस वक्त जो जितनी समझ आ रही है, जितनी विजिबिलिटी है, the installations put over there obviously point out to the fact कि situation ठीक नहीं है, situation is not normal. We cannot say it is a peace, there is peace या thaw हो गया है, बिल्कुल। no. फैक्ट कि उनकी मिलिट्री पीछे, उनकी इंफ्रास्ट्रक्चर इतना बढ़ गया है कंस्ट्रक्शन का, वो मिलिट्री पीछे हट नहीं रही है। दे आर ऑल आउट देयर, अब कितना टाइम हो चुका है, दैट मींस दे आर देयर फॉर अ लॉन्ग टर्म। सो ये सारी चीजें अगर आप देखें तो चाइना की जो मिलिट्री प्रिपेयर्डनेस है, इट इज समथिंग दैट नेबरिंग कंट्रीज इंक्लूडिंग इंडिया शुड टेक इट वेरी वेरी सीरियसली। एंड द फोर्थ फैक्टर जो चाइना की स्ट्रेटेजिक पॉलिसी रहती है, दैट इज मिलिट्री ऑपरेशंस अदर देन वॉर, MOOTW, दे कॉल इट दैट वे। अगर आप उनके मिलिट्री व्हाइट पेपर देखें, देयर आर 3 फैक्टर्स दैट दे एम्फसाइज, वन इज वॉरफेयर, वन इज डिटरेंस एंड वन इज MOOTW, व्हिच इज मिलिट्री ऑपरेशंस अदर देन वॉर। एंड जो हमारे बॉर्डर इश्यूज हैं या चाइना के जितने नेबरिंग कंट्रीज के साथ इश्यूज हैं, दे फॉल अंडर MOOTW, व्हिच मींस ऑल आउट वॉर नहीं है, लेकिन मिलिट्री ऑपरेशंस अदर देन वॉर इज व्हाट चाइना बिलीव्स इन, is what Xi Jinping strongly believes in. He has emphasized a lot, अगर आप इनकी स्पीच देखें, पॉलिसीज देखें, on regional wars. That means that he has a vision in mind. He knows कि China, and he is not shying away from being called an expansionist power. That says it all. उन्होंने कभी डिनायल नहीं किया, उन्होंने इस कांग्रेस में भी बोला है कि चाइना को एक्सपेंशनिस्ट पावर, we will use military force if needed. He has been that blatant. उन्होंने ये डिफरेंस है, that's a shift in China's आप देखिए जो ओपन आउट वर्ल्ड व्यू है, जितने लीडर्स पास में भी रहे, जैसे हू जिनताओ ले लीजिए, they have been very moderate बिल्कुल when it comes to their world view, when it comes to their military preparedness. इनकी तरफ से अगर देखें बहुत ज्यादा शिफ्ट हुआ है, अग्रेसिव टोन है, एंड ऑल द मोर बिकॉज देखिए चाइना एक बहुत कॉम्प्लेक्स स्ट्रक्चर है उनका पॉलिटिकल सिस्टम, इट्स नॉट अ डेमोक्रेसी। Xi Jinping ने सेंट्रल मिलिट्री कमीशन हो, पॉलिट ब्यूरो हो, उसकी स्टैंडिंग कमेटी हो, गवर्नमेंट हो, पार्टी हो, सब जगह अपने लॉयलिस्ट भरे पड़े, उनके भरे। दैट मीन्स देयर इज अ कोहेरेंट वन लाइन ऑफ पॉलिसी दैट चाइना intends to follow under his tenure, and that is very clear. उन्होंने कोई पीस डेवलपमेंट की बात नहीं की है, उन्होंने ये कहा है कि चाइना faces challenges, and obviously whom he is referring to is very obvious.
So I think जो उनकी military preparedness है जो and he is going to go all out more aggressive I feel in terms of preparedness because सेनेटरी उनका होने वाला है सेलिब्रेशंस पीएलए के 2027 में जिस हिसाब से उनका चल रहा है ऑब्वियसली इट्स अ मैटर ऑफ कंसर्न फॉर बिल्कुल। नॉट जस्ट इंडिया बट ऑल द नेबरिंग कंट्रीज हम्म। and obviously including India, we cannot take this very lightly and I don't think India has also taken it. हम लोग इतना तो समझ चुके हैं कि never go on China's words. वो हाथ मिलाते हैं, जाते हैं, भाखड़ा नंगल डैम विजिट करेंगे, जाएंगे वापस and they declare a war. That's how they work. That's all how history has been with China. बिल्कुल। साइड सारे पॉलिसी मेकर्स बहुत ज्यादा कॉशियस हैं एंड दैट कंसिस्टेंटली बीन कोई भी सक्सेसिव गवर्नमेंट्स हो इन पावर सो आई फील दैट यस इंडिया जैसे व्यास जी ने कहा जैसे शुक्ला जी ने कहा इंडिया नीड्स टू बी वी हैव टू बी प्रोएक्टिव वी कैन नॉट टेक थिंग्स ऑन वर्ड्स और एज टोल्ड टू अस proactiveness also in terms of our military preparedness देखिए एक जो कंसर्न इंडिया की तरफ से भी आता है कि विद चाइना इट इज एन एसिमेट्री वो बैलेंस इन टर्म्स ऑफ आप ले लीजिए मिलिट्री के इक्विपमेंट्स ले लीजिए आर्म्स ले लीजिए ऑल्दो नॉट हैविंग सेड दैट नॉट कि हमारी तैयारी नहीं है लेकिन जब भी चाइना फैक्टर आता है इंडिया के ऑब्वियसली अगर आप देखें एक थोड़ा सा एसिमेट्रिकल बन जाता है जो ऑब्वियसली इंडिया कोशिश कर रहा है टू ब्रिज दैट गैप पाकिस्तान इज वेरी डिफरेंट पाकिस्तान इज लेकिन इंडिया कोशिश कर रहा है और भूतकाल में ऐसा सुने राजनाथ सिंह ने भी कहा है कि भगवान ना करे ऐसे पड़ोसियों किसी को मिले ऐसा स्टेटमेंट भी आया था और जयशंकर जी से भी विदेश प्रधान से भी जो चाइना के स्टेटमेंट आ रहे हैं ज्यादा खुश होने वाले स्टेटमेंट अभी नहीं मिल रहे तो व्यासजी હું તમને એ જ પૂછવા માંગુ છું કે ઘણી બધી રીતે આપણી કરતા આગળ છે પણ ચીન પણ ભારતને શું એક વૈશ્વિક શક્તિ તરીકે જુએ છે અને હું એક બીજો સવાલ પણ એ પૂછવા માંગુ છું કે કહેવાય છે કે ભારત અને ચીનના સંબંધો પારસ્પરિક અવિશ્વાસના રહ્યા છે જિનપિંગના આયા પછી આ અવિશ્વાસના સંબંધો શું હજુ પણ આગળ વધશે જી વ્યાસજી દેવાંગભાઈ એક વસ્તુ ચાઇનાને જે આમાં કહેવામાં આવી છે वो है China will be upgrading their cutting edge as far as the army, navy and air force is concerned. Today is the era of technology. What is today current may not be so current after 6 months and may not be current at all after 1 year. Now, in this kind of a technology where you are operating through sky rather than land, on land our army is good to face them and that is our strong point but these days and in the coming days more and more the wars will be dictated by artificial intelligence and the kind of applications like that तो भारत अभी भी उस एरिया में कुछ पैसे नहीं डाल रहा तो आप वैसे ही पिछड़ते रहते हो और यू आर इम्पोर्ट डिपेंडेंट इधर तो फिर आगे चल के क्या होगा हमारे पास पहला तो पैसा नहीं है हम दुनिया का सबसे बड़ा आर्म्स एंड एम्यूनिशन इम्पोर्टर्स है और उसमें भी कमी होती जा रही है अलोकेशन ऑफ बजट फॉर डिफेंस कम होता जा रहा है डिफेंस रिलेटेड रिसर्च हम टोकनिज्म पे चले गए हैं ये what you call the so-called kind of new enterprises or approaches. So I think India should take them seriously, number one. Number two, do our homework. You know, you should, if at all you have to clash with your enemy, you should clash at a time and place where it is convenient to you. Not at a time and place which is convenient to your enemy. And third is that you should also not forget when it comes to upgradation of the army that from land and sea you are surrounded by China. So in sea you look at Chittagong, you look at one other port of Myanmar in the Gulf of
Bengal, then come down to Hambantota in Shillong, then Gadar of Pakistan. So you are sufficient plus whatever these new islands created by China. So you should understand that today we are almost within the range of 3 to 5 minutes as far as Bombay is concerned, as far as Delhi is concerned. So we should mind our words. I mean, until you can match what in the legal parlor says, teeth by teeth, eye by eye. जब तक वो नहीं कर सकते आप, तब तक ये खामोखा शब्दों का शौर्य दिखाने की कोई जरूरत नहीं. और सेकंड थिंग, यू शुड नॉट हाइड द रियलिटी. चाइनीज गुड्स का बहिष्कार करेंगे आप कहते हो, जानबूझकर कहते हो कि चाइना इज योर हाईएस्ट ट्रेड पार्टनर. जानबूझ पर कहते हो कि अगर फार्मास्यूटिकल इंग्रेडिएंट्स इनके पास से नहीं आए $4 बिलियन के जो हम इंपोर्ट करते हैं, तो आपके वहां 6 महीने में एंटीबायोटिक्स और विटामिन दोनों नहीं मिलेंगे. So we should not, we should be proud of our strength. We should build up our strength. There is no doubt about it. Any nation should be very proud of their army, their initiative. But these initiatives should be realistic. You know, you should not go on telling people something which on the ground level is not really correct. So when we talk about China and boycott of Chinese manufactured goods, I think it will be, the counter is that India develops quietly the major items which are being imported into India, and then we can think about any action or counter action. And second thing is we should keep our mouth shut. बात कम करो, जो काम करना है किए जाओ. बिल्कुल. ये तो हमारी खामियां हैं. हम वॉर को भी पब्लिसिटी पे प्रोपेगेंडा मटेरियल बना देते हैं. बिल्कुल बिल्कुल. तो जो लोग हैं हमारे देश के बेचारे, जिनको इतना ज्यादा वो नहीं है, तो आप क्या कर रहे थे जब अरुणाचल प्रदेश का आधा चला गया आपके पास से? आज तो सैटेलाइट से डे टू डे मॉनिटरिंग हो सकता है. वहाँ उस समय आपकी टेक्नोलॉजी कहाँ सो गई? यहाँ गलवा शॉप के वो प्लेन के ऊपर के एरिया में पूरा 200 हाउसेस का विलेज बसा दिया गया. अरुणाचल तक पक्के रोड बनाए गए. तो वेयर इज योर इंटेलिजेंस? व्हाई आर यू नॉट अप टू डेट एज फार एज योर इंटेलिजेंस इज कंसर्न? और उसका एक रीजन ये है, पहले हम जो चरवाहे होते हैं वो एरिया में, they were our source of intelligence. वो बता देते थे, then it was transmitted. अभी उनको चाइना अच्छा लगता है क्योंकि चाइना ने अपना अपना जो प्रदेश था काफी कवर करके रखा है. So that source is gone. Despite that source, Krishna Menon was repeatedly told that China is preparing to attack. Our defense minister ignored it. The outcome was that we were beaten very badly at the hands of China in the battlefield. So I think that present day situation is technology. If you have the technology, you will rule over the world. If you don't have technology, no matter whatever you are talking about in terms of number of people in the army is required, and our army is one of the finest army. We must be proud of. But then the other technology, which you need very badly. Recently, we have acquired some air defense equipment from Russia, S-40. But that is not enough. You have a huge border, and you should not think that China will attack from a particular point. I think on land and on your sea borders, you are totally surrounded by China. बिल्कुल. Now, if you do not accept it, the first thing is, देखिए 4 मुद्दे होते हैं ताकत ग्रहण करने के. पहला मुद्दा है संपर्क. आपकी जो स्पाई सिस्टम है वो ऑन ग्राउंड एक्टिव होनी चाहिए. संपर्क से समझ बढ़ती है क्या हो रहा है. समझ से संगठन बढ़ता है. आप वी कैन सॉर्ट ऑफ realign our strategies and army and deployment of the
वेपनरी। बिल्कुल। और ये 3 स्टेप अगर आपने पार कर लिए तो चौथा स्टेप है शक्ति। शक्ति पहले स्टेप पे नहीं आती है। शक्ति तक जाने के लिए 3 स्टेप और आपको कवर करने होते हैं कि जिसमें आपके पास प्रॉपर इंफॉर्मेशन हो, उसके बाद उसकी समझ हो, यू डिकोड इट, उसके बाद संगठन बने, यानी दोज पीपल फॉर्म ए ग्रुप who are expert on China and Chinese warfare, and then you are stronger. You just talking about it will not take you anywhere. क्या बात है વ્યાસજી, સંપર્ક, સમજ, સંગઠન અને શક્તિ, આ 4 બાબતોથી શક્તિ મળી શકે છે. બહુ સરસ વાત કરી. પણ એક છેલ્લી કેતનભાઈ 4 મિનિટ છે મારી પાસે, હું 2 મિનિટ તમને અને 2 મિનિટ આરાધનાજીને દેવા માંગીશ. આ 2 મિનિટનો મારો સવાલ એ છે કે શી જિનપિંગના પાકિસ્તાન સાથેના જે સંબંધો છે એ ભારતને કેવી અસર કરશે અને શું એને કારણે ભારત અમેરિકા સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે? નહીં, આજે ક્વેશ્ચન છે ને આમાં તો એવું છે કે પાકિસ્તાન અને ચાઇનાના સંબંધો તો સારા રહેશે, ઇવન અમેરિકાના પણ રહેશે. પરિસ્થિતિ એ છે આપણે માટે ઇમ્પોર્ટન્ટ કે જે વોરફેર જે જયનારાયણભાઈએ કહ્યું તો એ બહુ આખી વોરફેર ચેન્જ થઈ ગઈ છે, જો આરાધનાજી એક્સપ્લેન કરી રહ્યા હતા. હવે જે વોર પર છે રિવોલ્યુશનરી મિલિટરી અફેર્સ એક બહુ બ્રેઝનરનો કન્સેપ્ટ છે. એટલે વોર જે થતી હોય છે, નોર્થ કોરિયા એક મિસાઇલ છોડે તો અમેરિકાથી માંડીને જાપાન અને સાઉથ કોરિયામાં હાહાકાર થઈ જાય છે. હવે નોર્થ કોરિયા તો એક બહુ નાનો કન્ટ્રી છે. એટલે અત્યારે આપણે જે આરાધનાજીના વર્ડ કે પ્રોએક્ટિવ, હું તો કહું છું એક્ટિવ નહીં, ખાલી પ્રેગ્મેટિક અને પ્રેક્ટિકલ પોલિસી રાખવી પડે. કારણ કે ચાઇનાનું જે બજેટ છે, ચાઇનાએ એમનું ડિફેન્સ બજેટ 6 ગણું વધારી દીધું છે. આ પરિસ્થિતિમાં આપણે 3 વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એક તો હિન્દી ચીની ભાઈ ભાઈ, તો ચાઇના અત્યારે વાત કરે છે કે એશિયન હિત છે, એ એશિયામાં આપણે છીએ ચાઇના જોડે, પહેલી વસ્તુ. બીજી અગત્યની વસ્તુ એ છે કે જે જયનારાયણભાઈએ કહ્યું તો જે ચિકન નેક છે તો ડોકલામ, ડોકલામની પરિસ્થિતિ તો એવી છે કે ડોકલામમાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે. બીજું છે કલવાંગ અને ત્રીજું છે દોલતબેગ ગોલ્ડી. બિલકુલ, એ બધી વસ્તુ છે. એટલે હું તમને 2 મિનિટ એટલે એક જ કહું કે જે આરાધનાજીને કહા હતા એ એને વોલ્ફ વોરિયર ડિપ્લોમસી કહે છે અને ચાઇના ખૂબ જ એગ્રેસિવ રહેશે અને જે સલામી સ્લાઇસ પોલિસી, चलो चाइना अग्रेसिव रहશે. बिल्कुल आराधना जी, आपके पास भी 2 मिनट है. मैं आपको यही पूछना चाहता हूं कि चीन भारत के लिए एक व्यूहात्मक भागीदार है, एक खतरा है या फिर सिर्फ एक पड़ोसी है? क्या सोचते हो? ऐसे 2 मिनट बहुत कम रहेंगे, लेकिन आई फील इट्स अ वेरी ट्रिकी सिचुएशन to assume anything all out at this minute, because मैं इसलिए कह रही हूँ क्योंकि जियोपॉलिटिकल सिचुएशन बहुत वॉलेटाइल है. आज कुछ हो रहा है, अगले दिन कुछ और जानने को मिल रहा है, लेकिन all these factors determine करता है. See, I believe as व्यास जी के साथ I agree कि मैं I take pride of my army, so I don't see चाइना एज कि अगर मान लीजिए उन्होंने कुछ बॉर्डर पे किया, हम वी कैन गिव अ बी-फिटिंग रिप्लाई, आई डोंट डिनाई दैट फैक्ट. लेकिन आजकल वॉरफेयर का टर्म जो है ना, ये नॉन कन्वेंशनल हो गया है, जैसे व्यास जी ने भी मेंशन किया, क्योंकि चाइना को भी पता है कि इंडियन आर्मी बहुत स्ट्रांग है. दे डोंट टेक, दे विल ओनली कम टिल सर्टेन इंच एंड दे गो बैक. उनको भी पता है कि it's not going to be easy. Indian army is no other army. It is one of the strongest military we can see in the world. लेकिन आजकल वॉरफेयर हो चुका है नॉन कन्वेंशनल, नॉन ट्रेडिशनल. जैसे आप टेक्नोलॉजी ले लीजिए, बग्स जो चाइना भेजता है ऑन इम्पोर्टेंट साइट्स, सिक्योरिटी साइट्स, या आप साइबर वॉर देख लीजिए, एंड इकोनॉमिक एंड ट्रेड वॉर जो चली रही है आफ्टर ऑल कंट्रीज के बीच में. सो यस, आई डोंट सी वो बात अलग है. इंडिया शुड एक्चुअली, जैसे शुक्ला जी ने भी कहा, प्रैग्मेटिक रियलिस्टिक पॉलिसी जो हम ऑब्वियसली करते ही आए हैं चाइना के साथ, नॉट दैट वी आर नॉट डूइंग, बट देयर इज मोर स्कोप आल्सो, क्योंकि दिन ब दिन चैलेंजेस बहुत डिफरेंट नेचर के आते हैं. आजकल वॉरफेयर इज नॉट अबाउट सिर्फ लैंड, it is also technology, जैसे व्यास जी ने कहा. So yes, we are working towards it, and I am positive कि we are China. ऐसा नहीं है कि India is easy to them. They also know that. બિલકુલ, એટલે એ લોકોને ખબર છે કે ઇન્ડિયા શું છે અને એના કારણે કઈ ચાઇના એવું તો નહીં કરે કે રશિયા યુક્રેન જેવું નહીં થાય, કારણ કે એ પણ ઇન્ડિયાને જાણે છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે શી જિનપિંગનો જે આ ત્રીજો કાર્યકાળ છે એના કારણે એ મજબૂત ચોક્કસથી થયા છે. ત્યાંના સૌથી લોકપ્રિય નેતામાં તેમનું સ્થાન વધ્યું છે અને પાવર્સ પણ એમના હાથમાં છે. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે વિસ્તાર
વિસ્તારવાદની જે નીતિ છે એ વિસ્તારવાદની નીતિને લઈને હવે શી જિનપિંગ પણ એટલા જ મજબૂતીથી વિચાર કરશે અને એવી જ રીતના હવે એમની જે શરતો છે અને ખાસ કરીને આપણી પણ વિદેશ નીતિમાંથી જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે વિદેશ પ્રધાનના એ કોઈ હરખાવા જેવા નથી, કારણ કે ચીનથી સાવધાન રહેવાની સલાહ હંમેશા આપવામાં આવે છે. આગળ જોવાનું એ રહેશે કે આ જે સંબંધો અત્યારે ખાટા મોડા રહ્યા છે શું એ મીઠાશમાં પરિણમે છે કે નહીં એ તો સમય બતાવશે. પણ આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને આરાધનાજી આપનો, કેતનભાઈ આપનો અને વ્યાસજી આપનો ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.